મને 15 દિવસથી તકલીફ હતી, બેક પેઇન બહુ થતું હતું, એટલે બોડી ચેકઅપ કરાવ્યું, એમાં મને પિત્તાશયમાં પથરી આવી અને એ 17 mmની બતાવી, એટલે ડૉક્ટર સર્જનનો ઓપિનિયન લેવાનું કીધું, એટલે અમે HCGમાં મનોજ વિઠલાણીના ત્યાં ગયા. મનોજ વિઠલાણીએ સર્જન તરીકે જિગ્નેશભાઈનો ઓપિનિયન આપ્યો. જિગ્નેશભાઈને અમે બતાવવા ગયા. જિગ્નેશભાઈ અમને કાઇઝન હોસ્પિટલનો ઓપિનિયન આપ્યો કે આપણે સર્જરી ત્યાં કરીશું, ત્યાં ટેકનોલોજીને બધું સારું છે, તો આપણે ત્યાં સર્જરી કરીશું. અને 4 તારીખની મારી એપોઇન્ટમેન્ટ લીધી. એ પહેલાં અમે બધા પેપર્સ સબમિટ કર્યા, કેશલેસ કરાવડાવ્યું, મેડિક્લેમ પાસ થઈ ગયો અમારો, અને સર્જરી 4મી તારીખે અમારી સર્જરી કરી. સર્જરીમાં મને કોઈ તકલીફ પડી નથી. મને કશી ખબર નથી પડી કે કેવી રીતે એ લોકોએ સર્જરી કરી, અને એકદમ સરસ રીતે સર્જરી કરી નાખીને મારી પિત્તાશયમાં 17 mmની 2 પથરી હતી, એ એમણે પથરી કાઢી લીધી, અને અત્યારે હું એકદમ રિલેક્સ છું. અને અતુલ સરે અને જિગ્નેશ સરે ભેગા થઈને મારું સર્જરી કરી, અને બંને એકદમ સરસ સર્જરી કરી છે. થેન્ક યુ અતુલ સર, થેન્ક યુ કાઇઝન હોસ્પિટલ.